કારણ કે એ સૂર્યની સરખી પ્રદક્ષિણા નથી કરતો એટલે. હવે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ, પછી આવે ઈ આમ પ્રદક્ષિણા કરે છે અને ઈ સૌથી ગરમ ગ્રહ છે કારણ કે સૂર્યની નજીકનો ગ્રહ છે. પછી આવે છે શુક્ર ગ્રહ, ઈ ઉલટી દિશામાં પ્રદક્ષિણા કરે છે. પછી ઈ ઉલટી દિશામાં પ્રદક્ષિણા કરે છે. પછી આવે છે આપણી પૃથ્વી. પૃથ્વી ઈ પણ આમ પ્રદક્ષિણા કરે છે. ઈ પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્યની પ્રદક્ષિણા કરે છે. એટલે આ બાજુ હોય ત્યારે આ બાજુ સવાર થાય અને આ બાજુ રાત. પછી ધીમે ધીમે ફરતી આવે ત્યારે આ ભાગ અહીંયા વળે જાય ને આ ભાગ અહીંયા, તો આ બાજુ રાત થઈ જાય ને આ બાજુ સવાર. પછી પૃથ્વીની પ્રદક્ષિણા ચંદ્ર કરે છે. આ નાનો ગ્રહ દેખાય છે એ ચંદ્ર છે. ઈ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. ઈ પણ આમ ફરે છે. પછી આવે છે મંગળ. મંગળની જમીન લાલ કલરની છે કે તેથી એને લાલ ગ્રહ પણ કહેવાય છે. પછી આવે છે ગુરુ ગ્રહ. ગુરુ ગ્રહ સૌથી મોટો ગ્રહ છે. સૂર્ય કરતા મોટો નહીં, આ બધા ગ્રહ કરતા મોટો છે. પછી આવે છે શનિ ગ્રહ. શનિ ગ્રહ પણ આમ પ્રદક્ષિણા કરે છે. શનિ ગ્રહને વલય છે. વલય એટલે પથ્થરના નાના નાના ટુકડા. પછી આવે છે યુરેનસ અને નેપચ્યુન. ઈ પણ આમ પ્રદક્ષિણા કરે છે સૂર્યની. ઈ બે બ્લુ કલરના છે. બ્લુ કલરની એમાં હીરાની વરસાદ થાય છે. હીરા, કારણ કે એમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે હોવાથી ત્યાંથી હીરાની વરસાદ થાય છે. હવે આ તમને રીતા દેખાય છે. ઈ ક્યાં અહીંયા ડિસ્ટન્ટ છે એટલે આ પૃથ્વી ઉપરથી સૂર્ય ઉપર જતા કેટલા દિવસ લાગે. આજે હું તમને ઈ સમજાવીશ. પૃથ્વીથી ચંદ્ર ઉપર જતા 3 દિવસ લાગે છે. જો સાયન્ટિસ્ટે બીજા ચંદ્રની શોધ કરી છે. બીજા ચંદ્રની પૃથ્વીથી બુધ ઉપર જતા 105 દિવસ લાગે છે. પૃથ્વીથી સૂર્ય ઉપર જતા 173 દિવસ લાગે છે. પૃથ્વીથી ચંદ્ર ઉપર જતા 3 દિવસ લાગે છે. પૃથ્વીથી શુક્ર ઉપર જતા 49 દિવસ લાગે છે. પૃથ્વીથી મંગળ ગ્રહ ઉપર જતા 90 દિવસ લાગે છે. પૃથ્વીથી ગુરુ ઉપર જતા 725 દિવસ લાગે છે. પૃથ્વીથી શનિ ઉપર જતા 1476 દિવસ લાગે છે. પૃથ્વીથી યુરેનસ ઉપર જતા 3152 દિવસ લાગે છે. પૃથ્વીથી નેપચ્યુન ઉપર જતા 5036 દિવસ લાગે છે. કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. સૂર્ય બધાય ગ્રહો સૂર્યની આમ પ્રદક્ષિણા કરે છે અને શુક્ર ગ્રહ એક જ એવો છે સૂર્યની ઉલટી દિશામાં પ્રદક્ષિણા કરે છે. બુધ ગ્રહ સૂર્ય બહુ ગરમ ગ્રહ છે. બુધ સૌથી ગરમ ગ્રહ છે. પછી આવે છે શુક્ર આ એક જ એવો ગ્રહ છે આમ પ્રદક્ષિણા કરે છે ઉલટી દિશામાં. શુક્ર બહુ ગરમ ગ્રહ છે. પછી ત્રીજા નંબર ઉપર આવે છે આપણી પ્રદક્ષિણા એક ચક્કર મારતા 365 દિવસ લાગે છે એટલે કે 1 વર્ષ થાય છે. પૃથ્વી
પછી આવે છે મંગળ. મંગળની જમીન લાલ કલરની છે એટલે તેને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે. પછી આવે છે ગુરુ ગ્રહ. ગુરુ સૌથી મોટો ગ્રહ છે. ગુરુ સૂર્ય કરતા મોટો નહીં પણ આ બધા ગ્રહ કરતા મોટો ગ્રહ છે. પછી આવે છે શનિ ગ્રહ. શનિને વલય છે. વલય